નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી, હજુ એક સપ્તાહ વરસાદ નહિવત રહેશે. હવામાન જાણકારોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર નથી બન્યું. લો પ્રેશર ન બનતા વાદળો ગુજરાત તરફ નથી ખેંચાઈ રહ્યા. મોન્સૂન ટ્રફ પણ ઉત્તર તરફ હોવાથી વરસાદ નથી પડી રહ્યો. હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 8.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો. ગત વર્ષે 12 જુલાઈ સુધી 48% વરસાદ પડી ચૂક્યો હતો. અત્યારે જે ચોમાસું છે તે નબળું જોવા મળી રહ્યું છે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર નથી બન્યું, જેના કારણે વરસાદ નથી પડી રહ્યો. મોન્સૂન ટ્રફ પણ ઉત્તર તરફ હોવાથી વરસાદ નહિવત પ્રમાણમાં છે. હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ ખાબક્યો છે. આ વર્ષે અત્યાર સુધી 24.65% વરસાદ નોંધાયો છે. હવે આગળ વાત કરીશું રથયાત્રાની. અમદાવાદમાં 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસનું રિહર્સલ. ગુજરાતભરની પોલીસ અમદાવાદની રથયાત્રાના બંદોબસ્ત માટે આવી. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી. રિહર્સલમાં પોલીસ, એસઆરપી, આરએએફ ટીમ જોડાઈ છે. અમદાવાદના સીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા. ટ્રાફિક પોલીસ સહિત વિવિધ સુરક્ષા દળો પણ જોડાયા. ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરાયું. રથયાત્રા દરમિયાન 30,000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે. ભગવાનનું મોસાળ ગણાતું સરસપુર પણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મોટી સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાયો છે. ડ્રોન, સીસીટીવી અને એઆઈ આધારિત સર્વેલન્સ સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળશે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ રૂટ પર વોચ રાખવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વ્યવસ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે. જગન્નાથજીની નગર યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. રથયાત્રા પહેલા સુરક્ષાનો સૌથી મોટો મેગા રિહર્સલ યોજાયું છે. શહેર પોલીસ કમિશનર છે તે હાલ રથયાત્રાના રૂટ ઉપર નીકળ્યા છે અને સમગ્ર જે પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરી રહ્યા છે. કેટલા પોલીસ અધિકારીઓ છે તે આ બંદોબસ્તની અંદર જોડાયા છે અને કયા પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. કારણ કે જો પોલીસ માટે વાત કરીએ તો આ સૌથી મોટો બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે. સર, કેટલા પોલીસ જવાનોને કઈ રીતનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે? આપણા 16 તારીખના જો જગન્નાથ ભગવાનના રથયાત્રા છે એના અનુસંધાને કુલ 31,000 જેટલા લોકોનો બંદોબસ્ત છે, જેમાં 1,000થી વધુ જો અધિકારીઓ છે પીએસઆઈથી લઈને ઉપર તક, અને સાથોસાથ જો 9 કંપની પેરામિલિટરી ફોર્सेस છે, જો એ પૂરા 15 કંપનીઓ એસઆરપીના છે અને સમગ્ર રૂટ ઉપર જો એ પૂરા ખૂબ સારા બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. છેલ્લા ઘણા દિવસોથી એકબીજામાં આત્મવિશ્વાસ જળવાય પબ્લિક અને પોલીસ વચ્ચે, એના માટે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે અમે કરીએ છીએ. અમારા જો લેટેસ્ટ જો કેમેરાઓ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, એઆઈ બેઝડ જો ક્રાઉડ કંટ્રોલનો સિસ્ટમ છે, ડ્રોન કેમેરાઓ છે 65 જેટલા જો આ સમગ્ર ચીજો અમે તૈયારી કરી છે અને બંદોબસ્ત ખૂબ સારી રીતે જશે એવા અમે પબ્લિકને બી વિશ્વાસ અપાઈએ છીએ અને અપીલ બી કરીએ છીએ કે લોકો પોલીસના જો સૂચન હોય છે એના પાલન કરે. તો આપ જોઈ શકો છો હાલમાં શહેર પોલીસ કમિશનર સહિત જે અધિકારીઓ છે તે આ જે રથયાત્રાના રૂટ ઉપર હાલ નીકળ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાની ખાસ સમીક્ષા કરી રહ્યા છે અને તમામ જગ્યાએ જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં અમિત શાહ આજે ઇન્ટરપોલ ડીએફઈજી બેઠકનું ઉદઘાટન કરશે. સવારે 10:15 એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદઘાટન કરશે. સાયબર સુરક્ષા વ્યવસાયિકો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકનો ઉદ્દેશ્ય ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રની નવી ટેકનોલોજી, તપાસ પદ્ધતિઓ પર ચર્ચા કરવાનો છે. સાયબર ગુનાઓની તપાસમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવશે. આજે અમિત શાહ શાક માર્કેટનું લોકાર્પણ પણ કરશે. એપીએમસી દહેગામ દ્વારા નવનિર્મિત શાક માર્કેટનું લોકાર્પણ કરાશે.
આજે બપોરે 12:45 લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે. જામનગર રાજકોટ હાઈવે પર ગમખાર અકસ્માતની ઘટના. ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રોડ ક્રોસ કરતી મહિલાને કાર ચાલકે ટક્કર મારી. ટક્કર બાદ મહિલા હવામાં ફંગોળાઈ. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી. સમગ્ર ઘટનાના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા. જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે કે જ્યાં મહિલા એ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે કાર ચાલક ત્યાં આવે છે અને બ્રેક મારવાના સ્થાને મહિલાને હવામાં ફંગોળી દે છે. જામનગર રાજકોટ હાઈવે પર ગમખાર અકસ્માતની ઘટના બની છે. ફલ્લા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના બની. સુરતમાં પૂરગ્રસ્ત પરિવારોને સહાય આપવાનું શરૂ થયું છે. અસરગ્રસ્ત દરેક પરિવારને કુલ રૂપિયા 6,800ની સહાય આપવામાં આવી રહી છે. 1,800 રૂપિયા રોકડ અને 5,000 રૂપિયા ઘરગથ્થુ સહાય આપવામાં આવી રહી છે. કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ 100થી વધુ સર્વે ટીમો કાર્યરત છે. પૂનામાં 17 ટીમોએ 2,580 પરિવારોને સહાય પહોંચાડી. અત્યાર સુધી અંદાજે રૂપિયા 80 લાખની સહાયનું વિતરણ કરાયું. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે સર્વેની કામગીરી યથાવત છે. ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના પરિવારોને પ્રાથમિકતા અપાઈ રહી છે. સુરત શહેર અને જિલ્લામાં 6 અને 7 જુલાઈએ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા હતા. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું. પંચમહાલ જિલ્લામાં વકર્યો ચાંદીપુરા વાયરસ. જિલ્લામાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત. ગોધરાના બાળકને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. ગોધરાથી એસએસજી હોસ્પિટલ લાવતી વેળા રસ્તામાં જ મોત નીપજ્યું. મૃત્યુનું કારણ જાણવા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા પંચમહાલના હજી 2 બાળકો સારવાર હેઠળ છે. તાવ, ઝાડા ઉલટી, ખેંચ આવવાની ફરિયાદ સાથે બાળકો દાખલ થયા. જૂનાગઢમાં ભવનાથમાં યુવકના બાઇકમાં સાપ ઘૂસ્યો. બાઇકમાં અચાનક સાપ ઘૂસતા અફરાતફરી મચી. સ્નેક કેચર્સ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. સ્નેક કેચર્સ દ્વારા સાપનું રેસ્ક્યુ કરાયું. સાપને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરાયો. પરિવાર સાથે ફરવા આવ્યો હતો યુવક. સમયસર કામગીરીથી દુર્ઘટના ટળી ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જૂનાગઢમાં યુવકના બાઇકમાંથી સાપ ઘૂસ્યો. બાઇકમાં સાપ ઘૂસતા જ સ્નેક કેચર્સની ટીમને સંપર્ક કરાયો અને તેમના પ્રયાસોથી આ જે સાપ છે તેને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરાયો છે. વડોદરાથી સમાચાર. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું. માંજલપુર બેઠક પર ભીખાભાઈ રબારી ચૂંટણી લડશે. યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ બાદ હવે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે સતીશ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે. ઉમેદવારી ભરવાનો આજે છેલ્લો દિવસ છે. વિવિધ પક્ષોના ઉમેદવારો, સમર્થકોના જંગી કાફલા અને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરશે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનું જે સસ્પેન્સ છે તેને હવે ખોલી દીધું છે. માંજલપુર બેઠક પર ભીખાભાઈ રબારી ચૂંટણી લડવાના છે. ભાજપે સતીશ ગોવિંદભાઈ પટેલને ટિકિટ આપી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આમને સામનેનો જંગ માંજલપુરમાં જોવા મળશે. એક તરફ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ છે, બીજી તરફ ભીખાભાઈ રબારી કોંગ્રેસના ઉમેદવાર. આજે છેલ્લો દિવસ છે ઉમેદવારી નોંધાવવાનો અને એવામાં બંને પક્ષે પોતપોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. સતીશ પટેલ વર્સસ ભીખાભાઈ રબારીનો જે ચૂંટણી જંગ છે તે જોવા મળશે. માંજલપુર બેઠક પર ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયા બાદ ફરી એક વખત પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના બાદ ભાજપ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. સમાચારોમાં હવે આગળ વધીએ. વડોદરાથી જ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. માંજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જાહેર. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલને તક અપાઈ છે. છાણીના સતીશ પટેલ ભાજપના કાર્યકર, સંગઠન અને વહીવટ બંનેનો તેમને બહોળો અનુભવ છે. એક મજબૂત ઉમેદવાર જે ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.
અંબાજીની દાંતા સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ મુકાયો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ સારવાર માટે દાખલ કરાયેલી મહિલાને એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલી સેલાઇન બોટલ ચડાવી દેવામાં આવી હતી. બોટલ ચડાવ્યા બાદ મહિલાના શરીરે સોજા આવતા પરિવારજનો સતર્ક બન્યા અને બોટલ પરની તારીખ તપાસતા તે 5 મહિની એક્સપાયરી હોવાનું ખુલ્યું. પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલમાં ડોક્ટર હાજર નહોતા અને માત્ર એક નર્સ હાજર હતા, જે પણ મોબાઈલમાં વ્યસ્ત હતા. વધુમાં ઘટનાની જાણ કર્યા બાદ નર્સ લગભગ અડધો કલાક સુધી ગાયબ રહી હોવાનો આરોપ મુકાયો છે. સમગ્ર ઘટનાને હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. आप यो नहीं रिएक्शन आ बंदे हाथ पर ओझा चली गया. मैं कुछ इंचार्ज कौन इंचार्ज ने बोला तो इंचार्ज ने कोई आप जवाब आपा तैयार नहीं. सिस्टर संताई गया रूम अंदर. मैं एमनो रजिस्टर आपो रजिस्टर आपा तैयार नहीं. हमने कोई जवाब ज ना आपे सरखी तरीके से. દાતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા. એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયર ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા. અડધા ઇન્જેક્શનના અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે ને હાથે હોદા ચડવા પડ્યા. અમદાવાદથી સમાચાર. ચાંદખેડામાં યુવક યુવતીએ કરી આત્મહત્યા. હોટેલ કુમકુમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. બંને પંચમહાલના સંતરામપુરના રહેવાસી છે. પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા સેવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે કે કયા કારણોસર આ બંને યુવક યુવતીએ આત્મહત્યા કરી છે. ચાંદખેડાનો આ બનાવ છે. પંચમહાલના બંને યુવક યુવતી હોવાની જાણકારી છે. હોટેલ કુમકુમમાં ગળે ફાંસો ખાઈને તેમણે જીવન ટૂંકાવ્યું. મહત્વપૂર્ણ સમાચાર. આજે કડાકા સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે. સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો થયો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ ઘટાડા સાથે શેર બજાર ખુલ્યું છે. રોકાણકારોમાં આશા છે કે સાંજ સુધીમાં રિકવરી થઈ જાય. સેન્સેક્સમાં 600 થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં 170 થી વધુ પોઈન્ટનો કડાકો. બની શકે કે 1 થી 2 કલાકમાં આ જે ટ્રેન્ડ છે તેમાં બદલાવ આવે. અત્યારે કડાકા સાથે ભારતીય શેર બજાર ખુલ્યું છે. સપ્તાહનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ કડાકા સાથે શેર માર્કેટ ખુલ્યું છે. આસામમાં જળપ્રલય જોવા મળ્યું છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે. મોરી ગામમાં પૂર જેવી સ્થિતિ. બોટ મારફતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ધેમાજીમાં પૂરથી 3 ગામો પ્રભાવિત થયા છે. કુલ 1367 લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. 26 હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ગરકાવ છે. પૂરના કારણે કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર તંત્રની નજર. આસામમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. ગુવાહાટી યુનિવર્સિટીમાં પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીઓ ફસાયા. ડાઇનિંગ રૂમમાં પાણી ભરાયા. વિદ્યાર્થીઓ માછલી પકડતા જોવા મળ્યા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.